દાંતા તાલુકા પંચાયતની ચૂંટણીના જંગમાં આજે ભારે હોબાળો અને હંગામો જોવા મળ્યો હતો, જ્યાં ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા દરમિયાન પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો આમને સામને આવી જતા વાતાવરણ તંગ બન્યું હતું। દાંતામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ અત્યારે ભારે તોફાની બન્યો છે, જ્યાં કોંગ્રેસના ઉમેદવાર પોતાનું ફોર્મ પરત ખેંચવા પહોંચતા જ હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો। ઉમેદવારના આ નિર્ણયથી રોષે ભરાયેલા કોંગ્રેસના કાર્યકરો અને સમર્થકોએ મામલતદાર કચેરીએ હોબાળો મચાવ્યો હતો, જેને પગલે પોલીસ અને કાર્યકરો વચ્ચે ઉગ્ર બોલાચાલી અને તું મેમેના દ્રશ્યો સર્જાયા હતા। આ ગરમાગરમી વચ્ચે મામલતદાર કચેરીમાં પ્રવેશતી કાળા કાચની શંકાસ્પદ ગાડીને લઈને પણ કોંગ્રેસના કાર્યકરોએ પોલીસની ભૂમિકા સામે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા, જેના કારણે રાજકારણ વધુ ગરમાયું ગયું છે। ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો સામસામે આવી જતા કચેરી પરિસર રણ મેદાનમાં ફેરવાઈ ગયું હોય તેવો ઘાટ જોવા મળ્યો હતો। પોલીસના કાફલાએ તુરંત ઘટના સ્થળે દોડી જઈને ટોળાને વિખેરવા માટે ભારે જહેમત ઉઠાવી હતી અને પરિસ્થિતિ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો। આ સમગ્ર ઘટનાના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા સમગ્ર જિલ્લામાં આ મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે અને લોકશાહીના આ પર્વમાં સત્તા અને વિપક્ષ વચ્ચેનો સંઘર્ષ હવે ચરમસીમાએ પહોંચી ગયો છે। ઘટનાને પગલે મામલતદાર કચેરી બહાર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને પરિસ્થિતિ વધુ વણશે નહીં તે માટે ઉચ્ચ અધિકારીઓ પણ સતત મોનિટરિંગ કરી રહ્યા છે। કોંગ્રેસના કાર્યકરોએ આક્ષેપ કર્યો છે કે સત્તાના જોરે ઉમેદવારો પર દબાણ કરવામાં આવી રહ્યું છે, જ્યારે વહીવટી તંત્ર દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે કડક કાર્યવાહીના સંકેત આપવામાં આવ્યા છે। દાંતા તાલુકા પંચાયતની આ ચૂંટણીમાં ફોર્મ ખેંચવાની છેલ્લી ઘડીએ થયેલા આ તોફાની દ્રશ્યોએ આગામી મતદાનના દિવસો વધુ સંઘર્ષમય રહેવાના એંધાણ આપી દીધા છે। હવે જોવાનું એ રહેશે કે આ રાજકીય ખેંચતાણ વચ્ચે મતદારો કોના પક્ષમાં પોતાનો જનાદેશ આપે છે।